નામ વૈશલ શાહ છે. અમે લોકો આજે ફિલ્મનું લોન્ચ કરેલું, ટ્રેલર લોન્ચ કરેલું અહીંયા પીવીઆર એક્રોપોલિસમાં ફક્ત પુરુષો માટે. જે ફિલ્મ અમે લોકો લાવી રહ્યા છે થિયેટરમાં 23મી ઓગસ્ટે. તો એનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી, મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે. ફિલ્મમાં ડિફરન્સ શું છે? આ ફિલ્મ ફક્ત મહિલાઓ વોઝ ડિફરન્ટ સ્ટોરી. આ ડિફરન્ટ કંઈક યુનિકનેસ યુએસપી શું છે? આ ફિલ્મના અનાઉન્સમેન્ટ ઉપર જ અમે લોકોએ સાથે આપણે બધા જણાવેલું કે ફિલ્મની વાર્તા અલગ છે, એના પાત્રો અલગ છે, પણ કવિ એ જ છે અને ટીમ પણ સેમ છે. બટ યસ, સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ અ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે. એક ફેમિલી એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે, એટલે નાના બાળકથી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે. ફિલ્મની શૂટિંગ કેટલી જગ્યાએ થઈ છે, કેટલો સમય લાગ્યો? ફિલ્મની શૂટિંગ કમ્પ્લીટ કરી અમે 35 ડેઝમાં. એનું અમદાવાદ, મુંબઈ અને અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયામાં અમે શૂટિંગ કરી. વીએફએક્સનો કેટલો ભાગ? શાયદ જેટલી બી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે બધી જ મોરલેસ સુપરહિટ થઈ. એમનું અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ફિલ્મ બહુ જ સારું છે. એટલે મારો 100%નો ટ્રસ્ટ એની ઉપર છે. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ગુજરાતીમાં આપણે કંઈક યુનિક ફિલ્મ્સ બનાવવી, ટિપિકલ ગુજરાતી ફિલ્મ ન બનાવી. એટલે આ તમે જોશો કે આ ત્રીજી અમારી ફિલ્મ છે, પણ એના ત્રણના કોન્સેપ્ટ ડિફરન્ટ છે. એનું પ્રોડક્શન બી ડિફરન્ટલી કરેલું છે, એનું પબ્લિસિટી બી ડિફરન્ટલી કરી છે. એમાં દરેકમાં તમને વૈશાલની છાપ મળશે. એટલે આઈ એમ વેરી હેપી ફોર એસોસિએશન વિથ વૈશાલ. તમારા બંને પ્રોડ્યુસર છે એ તમારું કોમ્બિનેશન ઇઝ રનિંગ બ્યુટીફુલી. બોલિવૂડ તરફ જવાનું કોઈ વૈશાલભાઈ? આનંદ સર બોલિવૂડમાં નંબર ઓફ ફિલ્મ્સ પ્રોડ્યુસ કરેલી છે. પણ તમારું કંઈક યા વી ઓલ્સો ડીડ વન લાસ્ટ ફિલ્મ ચહેરે, જેમાં હું એક એઝ અ કો પ્રોડ્યુસર ફિલ્મ સાથે સંકળાયેલો હતો. યસ, ફક્ત આગળ એ તો ખાસ જાણવું જ છે, કારણ કે ફક્ત મહિલાઓ માટે સુપર ડુપર હિટ ગઈ હતી અને આ ટ્રેલર જોઈને તો લાગે છે કે સુપર જ છે. તો નેક્સ્ટ કોન્સેપ્ટ. મેડમ, આ એટલો સરસ તો સવાલ પૂછ્યો છે કે આ મને પણ નથી ખબર અને એના માટે હું ઓલવેઝ આ લોકોને બ્લેમ કરતો છું. 3 એકાના સક્સેસ પાર્ટીમાં પણ મેં એવું મેન્શન કરેલું કે આ લોકોના હિસાબે અમે લોકો એટલું વેઇટ કરીએ છીએ. એટલે આ લોકો એટલા રીઢા છે કે એ લોકો કોઈ પ્રેશર લેતા નથી. મને એવરી મંથ આનંદ સર તરફથી મને ફોન આવે છે, શું ચાલે છે? મારે શું કહેવાનું? કશું ચાલતું જ નથી. એટલે આવું થઈ રહ્યું છે કે તે જ્યારે આવ્યું ત્યારે પણ એમાં એક સોશિયલ મેસેજ હતો. એટલે જ્યારે વૈશાલ અને એમની ટીમે આ કોન્સેપ્ટ સંભળાયો કે આ ટાઈપના કોન્સેપ્ટ પર જઈએ છીએ, આમાં પણ એક સોશિયલ મેસેજ છે. મારે રિવીલ બધું નથી કરી દેવું, આમ તો ઘણું બધું રિવીલ થઈ જાય છે ટ્રેલરમાંથી, પણ એ જ્યારે ઇવન એ સોશિયલ મેસેજ બચ્ચન સાહેબને બી સંભળાયો તો તરત જ રેડી થઈ ગયા કે હા, આઈ કેન બી પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. એટલે એક સોશિયલ મેસેજ છે, સાથે હ્યુમરસ વે એ સોશિયલ મેસેજ મૂકે છે. એટલા માટે આઈ વોઝ વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ. હા ભાઈ, તારી જોડે મુન્નાભાઈ થઈ ગયું છે. જેવું મુન્નાભાઈએ ગાંધી બાપુને યાદ કર્યા હતા, તમને દેખાવા લાગ્યા હતા ને, એ રીતે તે દદ્દુને દિલથી યાદ કર્યા એટલે તને દેખાય છે. ડોહાને યાદ બાદ નહીં કરતો, મને ખબર છે. ફાલતુ સવાલો પૂછવાને બદલે પ્રેશર રિલીઝ થઈ ગયું હતું. બિકોઝ ફ્રેન્ચાઇઝી ફિલ્મ હોય એટલે એક લોકોની એક્સપેક્ટેશન બંધાયેલી છે. હવે એનાથી ઉપર જવું જ પડે, અધરવાઇઝ આગળનું પણ વેલ્યુ ડાઉન થઈ જાય, આગળની ફિલ્મની પણ. બટ એ તો સ્ક્રિપ્ટ પર જ એટલી સરસ રીતે દેખાતી હતી. અને આ સિક્વલ નથી, આ ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે, એટલે એક પણ પાછળના કેરેક્ટર્સ આગળ નથી વધી રહ્યા. આ નવી જ વાર્તા છે, બટ બહુ જસ્ટિફાઈ કરે છે એના ટાઇટલને, એટલે લોકોને એ રીતે પણ મજા આવશે. ડિરેક્ટર સાથે બી થઈ ગઈ વાત. તમે શું પ્રિપેરેશન કરી હતી કે જે પહેલી ફિલ્મ હતી એ હિટ ગઈ હતી, તો હવે આના પર તમારે શું પ્રેશર હતું? ડબલ પ્રેશર હતું એટલે થોડોક ટાઈમ વધારે લાગ્યો. બટ જેવું યશે કીધું, સિક્વલ નથી, ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે. સો